હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે 7મા ચેપ્ટર 7 જાવા બેઝિક્સ, જે 7મું ચેપ્ટર છે આપણે કે જાવાની મૂળભૂત બાબતો, એનો એક ટોપિક કંટ્રોલ સ્ટ્રક્ચર. કંટ્રોલ સ્ટ્રક્ચર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? તો કે અત્યાર સુધી આપણે જાવાના પ્રોગ્રામની જે વાત કરી છે એ પ્રોગ્રામ કઈ રીતે એક્ઝિક્યુટ થાય? તો કે લાઈન ટુ લાઈન એક્ઝિક્યુટ થાય. પણ હવે આપણે અમુક શરતોને આધીન અમુક વિધાનોનો આપણે અમલ કરાવવો છે અને અમુક વિધાનો વારંવાર પુનરાવર્તિત કરવા છે. એના માટે કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય. There are two types of control structure. બે પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર હોય. એક તો લૂપ અને બીજું બ્રાન્ચીસ. લૂપ એટલે શું? તો કે લૂપ એટલે પુનરાવર્તિત કાર્યો. આપણે અભ્યાસ કરીશું પુનરાવર્તિત કાર્યો. તમારે કોઈ સ્ટેટમેન્ટ હોય એને વારંવાર એક્ઝિક્યુટ કરાવવું હોય તો એના માટે લૂપ્સનો ઉપયોગ થશે. પણ જો તમારે શક્ય કાર્ય દિશામાંથી, જે બે કે તેથી વધુ શક્ય કાર્ય દિશા હોય, એમાંથી તમારે કોઈ તાર્કિક એટલે કે લોજિકલી તમારે કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવું હોય ત્યારે બ્રાન્ચીસનો ઉપયોગ થશે. એટલે કે લૂપ અને બ્રાન્ચીસ આ બે વિધાન જેને આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે કંટ્રોલ સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવાનો છે. તો કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? તો કે કોઈ વિધાન શક્ય કાર્ય દિશાઓ હોય કે બે કે તેથી વધુ શરતોને આધીન કોઈ વિધાનનો અમલ કરાવવો હોય કે કોઈ વિધાનનું તમારે વારંવાર પુનરાવર્તન થાય એવું કાર્ય કરવું હોય ત્યારે કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય. બે ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર હોય. એમાં બ્રાન્ચીસ એટલે એની અંદર આપણે ઇફ વિધાન અને સ્વિચ વિધાન વિશે અભ્યાસ કરીશું. જ્યારે લૂપ્સમાં આપણે 3 પ્રકારના લૂપનો અભ્યાસ કરીશું: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ. પણ આજે બધા કંટ્રોલ સ્ટ્રક્ચર છે એક સ્ટેટમેન્ટ કહેવાય અને એ બ્લોકની અંદર લખવાના હોય. તો બ્લોક પહેલા આપણે અભ્યાસ કરી લઈએ કે બ્લોક એટલે શું. ખરેખર જાવા પ્રોગ્રામિંગ ભાષા હોય કે કોઈ પણ ભાષા, એમાં બ્લોક બહુ જરૂરી હોય. સેટ ઓફ સ્ટેટમેન્ટ ઇઝ કોલ્ડ બ્લોક. વિધાનોના સમૂહને આપણે બ્લોક કહીશું. તો બ્લોક હંમેશા શેમાં લખવામાં આવે? તો બ્લોક હંમેશા કર્લી બ્રેકેટમાં લખવામાં આવે, એટલે કે છગડીયા કૌંસમાં લખવામાં આવે. આ એક બ્લોક થયો. જો તમારે આની અંદર પાછો બીજો બ્લોક લખવો હોય તો લખી શકો. ધારો કે અહીંયા આપણે એક બ્લોક લખવો છે blk1. આ રીતના તમે બ્લોકને લેબલ પણ આપી શકો કે આ બ્લોકનું નામ blk1 છે. અને લેબલ તમારે આપવું હોય તો આ કોલન સાઇન કર્યા પછી, લેબલનું નામ આપ્યા પછી કોલન સાઇન કરવાનું. અને કોલન બોલાય, ગુજરાતીમાં એને વિસર્ગ બોલાય. અને બીજા શબ્દોમાં કેવું હોય આપણે તો આને ગુરુ વિરામ ચિહ્ન પણ કહેવાય. તો જ્યારે પણ તમારે લેબલ આપવાની વાત આવે ત્યારે લેબલના નામ પછી કઈ સાઇન કરશો? તો કે કોલન. હવે તમે નીચે બીજો એક બ્લોક બનાવો. આ બ્લોક 1 blk1. આ લેબલ આપવું કમ્પલસરી નથી, પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે કે આ બ્લોકને આપણે શું નામ આપ્યું? blk1. હજુ આપણે એક બ્લોક બનાવીએ blk2 અને એની ડેફિનેશન. તો અહીંયા ટોટલ બ્લોક કેટલા છે? નંબર ઓફ બ્લોક 3. આ એક બ્લોક, એની અંદર 2 બ્લોક અને ઇનર બ્લોક ને આઉટર બ્લોક. હવે જે સૌથી વસ્તુ અગત્યની શીખવા જેવી છે તે
સપોઝ અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો ઇન્ટીજર x. કયો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ આપણે? ઇન્ટીજર x. અહીંયા હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર y. x = 30 and y = 40. આ રીતના લખો છો. હવે નીચેનો જે બ્લોક છે એમાં હું બે વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર x અને પછી ઇન્ટીજર y. x = 50 and y = 60. સમજવા જેવી વસ્તુ અહીંયા એ છે કે તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો તો એનો સ્કોપ એટલે એનું આયુષ્ય બ્લોક પૂરતી મર્યાદિત હોય. તમે બ્લોકમાંથી બહાર નીકળો એટલે વેરિયેબલ એક્ઝિસ્ટ ન હોય. ધારો કે આ x નામનો વેરિયેબલ છે એ આપણે આ બ્લોકની અંદર ડિક્લેર કર્યો છે, તો એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી આ બ્લોક પૂરો ન થાય ત્યાં સુધી x નો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો. પણ વાત કરીએ આપણે વેરિયેબલ y ની, તો આ y વેરિયેબલ છે એ આપણે કયા બ્લોકમાં ડિક્લેર કર્યો છે? BLK1, એટલે કે આ બ્લોકની અંદર. એટલે કે y વેરિયેબલનો સ્કોપ, એનું આયુષ્ય ક્યાં સુધી હોય? BLK1 સુધી. આ બ્લોકમાંથી બહાર નીકળો એટલે y એક્ઝિસ્ટ હોય નહીં, y હોય જ નહીં. કેમ કે એ y છે એ મેમરીમાંથી દૂર થશે. જ્યાં સુધી બ્લોકમાં હોય ત્યાં સુધી y ને ગમે ત્યારે યુઝ કરી શકો, એની વેલ્યુને તમે ચેન્જ કરી શકો, વેલ્યુને એક્સેસ કરી શકો. પણ આ બ્લોકમાંથી બહાર નીકળો એટલે y એક્ઝિસ્ટ હોય નહીં. હવે આપણે વાત કરીએ કે x ની, તો x બરાબર 30. x ની વેલ્યુ આપણે 30 ઇનિશિયલાઇઝ કરી, વેલ્યુ અસાઇન કરી છે. તો શું અહીંયા x ને આપણે કોલ કરી શકીએ, x ને બોલાવી શકીએ? તો કે હા, કેમ કે x અહીંયા ડિક્લેર કર્યો છે આ કર્લી બ્રેકેટમાં. એટલે આ બ્લોક શરૂ થયો, આ બ્લોક અહીંયા પૂરો થયો, તો ગમે ત્યાં તમે x ને બોલાવી શકશો. અને y ની વેલ્યુ આપણે અસાઇન કરી 40. હવે જેવા બ્લોકમાંથી બહાર નીકળો એટલે x તો એક્ઝિસ્ટ છે જ, પણ y શું થઈ જશે? y મેમરીમાંથી છૂટો થઈ જશે. કેમ કે y ક્યાં સુધી હોય? આ બ્લોક પૂરતી. હવે તમે બીજા બ્લોકમાં આવશો BLK2 માં, તો ત્યાં આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો ઇન્ટીજર x. ખરેખર ઓલરેડી વેરિયેબલ ડિક્લેર કરેલો છે. એકવાર વેરિયેબલ ડિક્લેર કરેલો હોય ફરીથી તમે ડિક્લેર કરવા જાઓ એટલે કોન્ફ્લિક્ટ થાય. શું થાય? કોન્ફ્લિક્ટ. એટલે કે ઓલરેડી છે વેરિયેબલ મેમરીની અંદર અને ફરીથી ડિક્લેર કરવો છે એટલે એરર ઉદ્ભવશે. શું આવશે? એરર. ભૂલનો સંદેશો પ્રદર્શિત કરશે. કેમ કે y ઓલરેડી ડિક્લેર છે, પણ અહીંયા ઇન્ટીજર x ઓલરેડી ડિક્લેર છે પણ y નથી, એક્ઝિસ્ટ નથી. તો તમે y ડિક્લેર કરી શકો, પણ અહીંયા તો y ડિક્લેર કરેલો છે, પણ આ બ્લોકમાંથી બહાર નીકળો એટલે y હોય નહીં. x તો છે જ, આખા બ્લોકમાં x ને ગમે ત્યારે યુઝ કરીશું. તો આ સ્ટેટમેન્ટ આપણે કાઢી નાખીએ. y ડિક્લેર કરો તો y ડિક્લેર કરવો પડે, કેમ કે આની બહાર નીકળો એટલે y ન હોય, અને y ને તમારે એક્સેસ કરવો હોય તો પહેલા એને ડિક્લેર કરવો પડે. તો આ આપણે કોની વાત કરી? બ્લોકની. બ્લોક એટલે એક પ્રકારનું વિભાગ, સ્ટ્રક્ચર. કોઈ પણ વેરિયેબલ હોય એનો સ્કોપ ક્યાં સુધી હોય? બ્લોક પૂરતો મર્યાદિત હોય. બ્લોકમાંથી બહાર નીકળો એટલે વેરિયેબલ હોય નહીં. એટલે ટૂંકમાં મેમરીમાંથી છૂટો થઈ જાય, વેરિયેબલ ખાલી થઈ જાય મેમરી. ફરીથી તમારે વેરિયેબલનો યુઝ કરવો હોય તો ફરીથી વેરિયેબલને ડિક્લેર કરવો પડે. આને ઇનર બ્લોક અને આઉટર બ્લોક. તો આ રીતના બ્લોક હોઈ શકે. તો અહીંયા આપણે કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ કર્યો બ્લોક. જે હવે જે આપણી જે ખરેખર અગત્યની વસ્તુ છે તે એટલે કંટ્રોલ સ્ટ્રક્ચર
અને કંટ્રોલ સ્ટ્રક્ચરમાં આપણે બે વસ્તુ શીખવાની છે, લૂપ અને બ્રાન્ચીસ. તો હવે પહેલાં આપણે શરૂઆત કરીએ બ્રાન્ચીસનો. બ્રાન્ચીસ કોને કહેવાય? શક્ય બે કે તેથી વધુ કાર્ય દિશામાંથી કોઈ શરતના અનુસંધાને કોઈ પરિણામ જ્યારે તમારે રજૂ કરવું હોય ત્યારે કોનો ઉપયોગ થશે? બ્રાન્ચીસનો. તો બ્રાન્ચીસ ઇઝ ઓલ્સો નોન એઝ સિલેક્ટિવ સ્ટ્રક્ચર. બ્રાન્ચીસને બીજા કયા નામથી ઓળખવામાં આવે? સિલેક્ટિવ સ્ટ્રક્ચર અથવા નિર્ણય માળખા. તો બ્રાન્ચીસ માટે બે જ વિધાનો આપણે શીખવાના છે. પહેલું વિધાન શીખીશું ઇફ અને બીજું વિધાન શીખીશું સ્વિચ. ઇફ અને સ્વિચ આ બે વિધાન શીખવાના છે. તો આપણે શરૂઆત કરીએ ઇફ. ઇફ એ શરતી વિધાન છે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. કેવું સ્ટેટમેન્ટ છે? કન્ડિશનલ. તો જ્યારે તમારે કોઈ કન્ડિશન ચેક કરવાની જરૂર પડે ત્યારે ઇફ વિધાનનો યુઝ કરી શકો. તો there are three format of if statement. if statement છે ને ત્રણ સ્વરૂપ છે. કેટલા ફોર્મેટ છે? 3 formats. simple if else and nested if. આપણે ત્રણેયનું એક એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ if else and nested if. if ની અંદર if હોય ને એને nested if કહેવાય. પણ આપણે શરૂઆત કરીએ સિમ્પલ if થી. સપોઝ અહીંયા તમે લખો છો if 5 greater than 3, if condition is true execute then part. if પછીનો જે પાર્ટ હોય તે then પાર્ટ હોય અને જો then પાર્ટમાં સિંગલ સ્ટેટમેન્ટ હોય તો એને કર્લી બ્રેકેટમાં ટાઈપ કરવાની જરૂર નથી. પણ કર્લી બ્રેકેટમાં ટાઈપ કરી દો તો તમારે ભવિષ્યમાં કોઈ નવા સ્ટેટમેન્ટ એડ કરવા હોય તો ઇઝી રહે. એટલા માટે આપણે ધેન પાર્ટ શેમાં લખી દઈએ? કર્લી બ્રેકેટમાં. સિંગલ સ્ટેટમેન્ટ માટે કર્લી બ્રેકેટની જરૂર નથી, છગડીયા કૌંસની જરૂર છે નહીં. પણ લખો, એક સારી ટેવ છે. એમાં લખો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. બ્રેકેટમાં મેસેજ લખો હેલો. આ એક સિમ્પલ ઇફ નું એક્ઝામ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા કન્ડિશન ચેક કરશે. 5 greater than 3, 5 3 કરતા મોટા છે. કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. તો આ ધેન પાર્ટ એક્ઝિક્યુટ કરશે. ધેન પાર્ટમાં સિંગલ સ્ટેટમેન્ટ છે તો કર્લી બ્રેકેટમાં ટાઈપ કરવાની જરૂર છે નથી. પણ ટાઈપ કરો તો ભવિષ્યમાં તમારે કોઈ નવા સ્ટેટમેન્ટ એડ કરવા હોય તો કરી શકાય. તો સ્ક્રીન ઉપર મેસેજ શું પ્રિન્ટ થશે? હેલો. આ સિમ્પલ ઇફ નું એક્ઝામ્પલ છે. હવે જો અહીંયા હું 30 લખી દઉં તો કન્ડિશન ચેક કરે 5 greater than 30, કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? તો કન્ડિશન ઇઝ ફોલ્સ. જો કન્ડિશન ખોટી હોય તો ધેન પાર્ટ એક્ઝિક્યુટ થાય નહીં. તો ધેન પાર્ટ એક્ઝિક્યુટ ન થાય તો ડાયરેક્ટ કંટ્રોલ અહીંયા નીચે આવી જશે. નીચે કોઈ સ્ટેટમેન્ટ લખ્યું હોય તો એ એક્ઝિક્યુટ થાય. પણ અત્યારે આનું આઉટપુટ શું આવે? તો કે કંઈ નહીં. કંઈ નહીં એટલે એનો અર્થ એવો નથી થતો કે એરર આવે. આનું આઉટપુટ કંઈ આવશે નહીં. પણ ઘણી વખત આપણી રિક્વાયરમેન્ટ એવી હોય કે કન્ડિશન ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવું જોઈએ અને કન્ડિશન ફોલ્સ થાય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવું જોઈએ. તો એના માટે નેક્સ્ટ જે ફોર્મેટ છે ઇફનું તે છે ઇફ એલ્સ. તો હવે હું ઇફ એલ્સનું એક એક્ઝામ્પલ બતાવી દઉં. અહીંયા આપણે કયો પાર્ટ લખીએ? એલ્સ પાર્ટ. એલ્સ પાર્ટમાં જો પણ સિંગલ સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેકેટમાં ટાઈપ કરવાની જરૂર નથી. પણ કર્લી બ્રેકેટમાં ટાઈપ કરી દો, બ્લોક ફોર્મેટમાં લખી દો. એક સારી ટેવ છે. ભવિષ્યમાં કોઈ નવા સ્ટેટમેન્ટ એડ કરવા હોય તો ઇઝીલી આપણે એડ કરી શકીએ. તો હવે આપણે એક સ્ટેટમેન્ટ લખી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. બ્રેકેટમાં મેસેજ ટાઈપ કરો હાય. તો કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. તો ધેન પાર્ટ એક્ઝિક્યુટ થાય નહીં.
તો કયો પાર્ટ એક્ઝિક્યુટ થાય? એલ્સ. કન્ડિશન ફોલ્સ એક્ઝિક્યુટ એલ્સ પાર્ટ. કન્ડિશન ટ્રુ એક્ઝિક્યુટ ધેન પાર્ટ. પણ અત્યારે કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે. સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? હાય. તો અહીંયા હું લખી દઉં 50 ગ્રેટર ધેન 30. કન્ડિશન ટ્રુ તો શું પ્રિન્ટ થશે? હેલો. પણ આની અંદર એક જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય કે ધેન પાર્ટ એક્ઝિક્યુટ થાય કે એલ્સ પાર્ટ? બંને પાર્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય? નહીં. તો આને શું કહેવાય? ઇફ એલ્સ. ઇફ એલ્સ માં સમજ પડી? તો છોકરા ઇફ ના કેટલા ફોર્મેટ હોય? 3 ફોર્મેટ હોય. સિમ્પલ ઇફ એલ્સ એન્ડ નેસ્ટેડ ઇફ. હવે આપણે વાત કરીએ નેસ્ટેડ ઇફ. ઘણી વખત એવું હોય કે એક કરતાં વધારે કન્ડિશન આપણે ચેક કરવાની જરૂર પડે ત્યારે તમે નેસ્ટેડ ઇફનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે ગ્રેડ કેલ્ક્યુલેટ કરવા હોય તો એમાં આપણે એવું સિમ્પલ ન કહી શકીએ કે 5 ગ્રેટર ધેન, સપોઝ પર્સન્ટેજ 70 અપ હોય તો એને એ ગ્રેડ આપો, પણ એટલા ન હોય તો ડાયરેક્ટ એને બી ગ્રેડ તો અપાય નહીં અથવા એફ ગ્રેડ તો અપાય નહીં. તો એ આપણે એક કરતાં વધારે ત્યાં કન્ડિશન મૂકવી પડશે. તો નેસ્ટેડ ઇફ એટલે શું થાય? ઇફની અંદર ઇફ, જેને આપણે નેસ્ટેડ ઇફ કહીશું. તો હું તમને અત્યારે નેસ્ટેડ ઇફનો એક એક્ઝામ્પલ બતાવું જે તમારા ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે. તો હવે તમે ટેક્સ્ટ બુકની અંદર આપેલું એક એક્ઝામ્પલ જોઈ શકો. તો એ જે એક્ઝામ્પલ જે છે એ નેસ્ટેડ ઇફનો એક્ઝામ્પલ છે, એ આપણે જોવાનું છે. અહીંયા તમે જુઓ તો અહીંયા એક કન્ડિશન આપેલી નેસ્ટેડ ઇફનું તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા ઇફ જે આપેલું છે ત્યાં કન્ડિશન આપેલી છે માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70. એટલે જો માર્ક્સ તમારા 70 કે 70 અપ હોય તો ગ્રેડની વેલ્યુ કેટલી આપી આપણે? એ. પણ સપોઝ તમારા આટલા માર્ક્સ નથી તો આ કન્ડિશન ફોલ્સ થાય, તો ધેન પાર્ટ એક્ઝિક્યુટ ન થાય. તો કયો પાર્ટ એક્ઝિક્યુટ થાય? એલ્સ પાર્ટ. તો એલ્સ પાર્ટની અંદર પાછી આપણે ઇફ કન્ડિશન લખીએ, માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60. જો આ કન્ડિશન ટ્રુ થાય તો ગ્રેડની વેલ્યુ કેટલી અસાઇન કરેલી છે? બી. એટલે કે ગ્રેડ કયો આપવાનો? બી. પણ જો આ કન્ડિશન ફોલ્સ થાય તો એનો મિનિંગ એવો થયો કે આ ધેન પાર્ટ એક્ઝિક્યુટ ન થાય. તો કયો પાર્ટ એક્ઝિક્યુટ થાય? એલ્સ પાર્ટ. અને એલ્સ પાર્ટમાં પાછી આપણે કન્ડિશન લખી, માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 50. સપોઝ આ કન્ડિશન ટ્રુ થાય તો ગ્રેડની વેલ્યુ કેટલી આપવાની? સી. અને આ પણ કન્ડિશન ફોલ્સ પડે તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થાય અને ગ્રેડની વેલ્યુ કઈ આપવાની? એફ. એટલે આનો મિનિંગ એવો થયો કે તમારે જો 50 માર્ક્સ હોય તો એફ ગ્રેડ આવે અને આ બધી કન્ડિશન પ્રમાણે એ બી સી ગ્રેડ આવી શકે. તો ઇફની અંદર ઇફનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે જેને આપણે નેસ્ટેડ ઇફ પણ બોલી શકીએ. નેસ્ટેડ ઇફ માટેનું બીજું એક ઉદાહરણ પણ તમે જોઈ શકો. તમારી ટેક્સ્ટ બુકનું જે એક્ઝામ્પલ છે અહીંયા જો, ઇફ એક્સ ગ્રેટર ધેન 0. જો એક્સ એ 0 કરતાં મોટો હોય, આ કન્ડિશન ટ્રુ થાય તો પાછા ધેન પાર્ટમાં આવે અને ધેન પાર્ટમાં પાછી કન્ડિશન લખી ઇફ વાય ગ્રેટર ધેન 0. એટલે કે જો વાય પણ 0 કરતાં મોટા હોય તો સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરે બોથ એક્સ એન્ડ વાય આર ગ્રેટર ધેન 0. પણ સપોઝ આ કન્ડિશન ફોલ્સ પડે તો એલ્સ પાર્ટ આવશે કે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ રીતે તમે નેસ્ટેડ ઇફનું બંને એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. થેન્ક યુ. સેકન્ડ, હવે આપણે બ્રાન્ચીસમાં નેક્સ્ટ જોવાનું છે સ્વિચ વિધાન, સ્વિચ સ્ટેટમેન્ટ. સી લેંગ્વેજમાં પણ તમે સ્વિચ સ્ટેટમેન્ટ શીખીને આવ્યા છો, એના જેવો જ છે. પણ જ્યારે નંબર ઓફ કન્ડિશન્સ ઘણી બધી હોય ત્યારે નેસ્ટેડ ઇફ થોડું કોમ્પ્લિકેટેડ થશે. ત્યારે તમને કોણ ઉપયોગી થશે? સ્વિચ વિધાન. તમારે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય, એટલે કે મેનુ આધારિત પ્રોગ્રામ બનાવવો હોય ત્યારે સ્વિચ વિધાનનો ઉપયોગ થાય. સ્વિચ સ્ટેટમેન્ટ છે સ્વિચ બોર્ડ જેવું કામ કરે. સ્વિચ બોર્ડમાં ઘણી બધી સ્વિચ હોય, જે સ્વિચ પ્રેસ કરો એ પ્રમાણે ટાસ્ક પરફોર્મ થાય. એમ અહીંયા પણ તમને એક મેનુ આપેલું હોય કે આ પ્રેસ કરો આ કામ થશે, આ પ્રેસ કરો આ કામ થાય, આ પ્રેસ કરો આ કામ થાય.
તો એવો તમારે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય તો કોનો યુઝ થશે? સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટનું તમારી ટેક્સ્ટ બુકની અંદર કોઈ એક્ઝામ્પલ નથી, પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહી દઉં કે સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એની ટેસ્ટ પદાવલી એટલે કે ટેસ્ટ એક્સપ્રેશનનો જે ડેટા ટાઈપ છે એ કઈ હોવી જોઈએ? તો એની ડેટા ટાઈપ હોવી જોઈએ બાઇટ અથવા શોર્ટ અથવા ઇન્ટીજર અથવા કેરેક્ટર અથવા એન્યુમરેટેડ ડેટા ટાઈપ, જેનું ડિસ્કશન અહીંયા નથી કે સી લેંગ્વેજની અંદરનો કોન્સેપ્ટ છે. પણ સ્વિચ સ્ટેટમેન્ટનો તમે ગમે ત્યારે યુઝ કરો. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ હમણાં સમજાવીશ એટલે સ્વિચ સ્ટેટમેન્ટ ક્લિયર થશે. પણ સ્વિચ સ્ટેટમેન્ટ શું છે? તો જ્યારે ઘણી બધી કન્ડિશન આપણે ચેક કરવાની હોય અને કોઈ પર્ટિક્યુલર કન્ડિશનના અનુસંધાને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવાનું હોય ત્યારે નેસ્ટેડ ઇફ કોમ્પ્લિકેટેડ થશે, જટિલ થશે, ત્યારે તમને સ્વિચ વિધાન ઉપયોગી થશે. તમારે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય એટલે કે મેનુ આધારિત પ્રોગ્રામ બનાવવો હોય ત્યારે કયું સ્ટેટમેન્ટ યુઝ થશે? સ્વિચ સ્ટેટમેન્ટ. અને બીજું કે સ્વિચ સ્ટેટમેન્ટ છે સ્વિચ બોર્ડ જેવું કામ કરે છે. સ્વિચ બોર્ડમાં અલગ અલગ સ્વિચ માટેની અલગ અલગ ટાસ્ક આપેલા હોય, એમ અહીંયા તમે જે સ્વિચ પ્રેસ કરો એ પ્રમાણે ટાસ્ક પરફોર્મ થાય એવું તમે ઈચ્છતા હો ત્યારે કોનો યુઝ થશે? સ્વિચ સ્ટેટમેન્ટ. પણ જે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર જે ટેસ્ટ એક્સપ્રેશન આવશે, ટેસ્ટ પદાવલી આવશે, એની ડેટા ટાઈપ કયો હોય છે? બોર્ડની એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો બાઇટ હોય તોય ચાલે, શોર્ટ હોય અથવા ઇન્ટીજર હોય અથવા કેરેક્ટર હોય અથવા એન્યુમરેટેડ ડેટા. આ સિવાયની કોઈ ડેટા ટાઈપ આની અંદર સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ એક્સપ્રેશનમાં ડેટા ટાઈપ આના સિવાયની કોઈ આવશે નહીં. એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો ડેટા પ્રકાર કયો હોવો છે? તો બાઇટ અથવા શોર્ટ અથવા ઇન્ટીજર અથવા કેર અથવા એન્યુમરેટેડ. તો હવે હું તમને સ્વિચ સ્ટેટમેન્ટનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને અહીંયા બતાવું છું, તમે એકવાર જોઈ શકો છો. આ સ્વિચનું એક એક્ઝામ્પલ છે. સૌપ્રથમ આપણે અહીંયા જે સ્કેનર ક્લાસની જરૂર પડશે એટલા માટે પહેલું સ્ટેટમેન્ટ લખ્યું છે ઇમ્પોર્ટ java.util.scanner. જોકે એનો અભ્યાસ આપણે 11મા ચેપ્ટરમાં કરવાનો છે. સ્કેનર ક્લાસ કીબોર્ડમાંથી ઇનપુટ લેવા માટે યુઝ થાય. java.util નામના પેકેજમાં આવે, જે આપણે આગળના ચેપ્ટરમાં એના વિશે અભ્યાસ કરીશું. સ્કેનર ક્લાસ કીબોર્ડમાંથી ઇનપુટ માટે વપરાય. તો આપણો જે આ એક એક્ઝામ્પલ છે સ્વિચનો લગતો જે એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, આપણે ઇઝી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે ઇમ્પોર્ટ java.util.scanner. સ્કેનર ક્લાસ java.util પેકેજમાં આવે, કીબોર્ડમાંથી વેલ્યુ ઇનપુટ કરવા માટે. અને આપણે અહીંયા એક ક્લાસ લીધો સ્વિચ. સ્વિચ એક કીવર્ડ પણ છે, નીચે જો સ્વિચ નામનો કીવર્ડ આપ્યો છે, પણ આ સ્વિચમાં એસ સ્મોલ લેટર છે અને આપણે ક્લાસનું નામ રાખ્યું એમાં એસ કેપિટલ. એટલે ક્લાસનું નામ તો ગમે તે રાખી શકાય, પણ અહીંયા આપણે ક્લાસનું નામ રાખ્યું સ્વિચ. એટલે ફાઇલનું નામ પણ રાખીશું switch.java. અહીંયા એક ch નામનો વેરિયેબલ લીધો, એની ડેટા ટાઈપ ઇન્ટીજર રાખી. ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ ch. પછી કોઈ પણ સંદેશો આપણે સ્ક્રીન ઉપર છાપવો હોય તો એના માટેનું સ્ટેટમેન્ટ આવે system.out.println. સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે 141, એટલે કે 1 પ્રેસ કરો તમને સ્ક્રીન ઉપર 1 પ્રિન્ટ થશે, 2 પ્રેસ કરો વર્ડ્સમાં 2 પ્રિન્ટ થશે, 3 પ્રેસ કરો વર્ડ્સમાં 3 પ્રિન્ટ થશે, 4 પ્રેસ કરો વર્ડ્સમાં 4 પ્રિન્ટ થશે. પછી સ્ક્રીન ઉપર મેસેજ આવશે એન્ટર યોર ચોઇસ બ્રેકેટમાં 1 to 4. હવે કીબોર્ડમાંથી આપણે 1 થી 4માંથી કોઈ પણ વેલ્યુ એન્ટર કરવાની, પણ કીબોર્ડમાંથી વેલ્યુ એન્ટર કરવા માટે સ્કેનર ક્લાસ છે, એનો યુઝ કઈ રીતના થાય એ આપણે 11th ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. પણ અત્યારે તમે એવું સમજી લો કે તમે જે વેલ્યુ ઇનપુટ કરશો તે ch નામના વેરિયેબલમાં સ્ટોર થશે.
એટલે ch ઇક્વલ ટુ abc ડોટ નેક્સ્ટ ઇન્ટ, અહીંયા abc એ સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો તમે જે વેલ્યુ ઇનપુટ કરશો તે ch વેરિયેબલમાં સ્ટોર થશે. સપોઝ તમે 3 ઇનપુટ કરો છો કીબોર્ડમાંથી, તો ch વેરિયેબલની વેલ્યુ કઈ લેવામાં આવશે? 3. હવે સ્વિચ લખ્યું આપણે, સ્વિચમાં બ્રેકેટમાં ch, તો અહીંયા જે ch લખ્યું એ ટેસ્ટ એક્સપ્રેશન છે, એટલે કે ટેસ્ટ પદાવલી છે. અને મેં તમને આગળ કીધું એમ ટેસ્ટ પદાવલીનો ડેટા ટાઈપ્સ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, કેર અથવા એન્યુમરેટેડ ડેટા ટાઈપ હોવી જોઈએ. અહીંયા આપણે ડેટા ટાઈપ લીધી છે ઇન્ટીજર, એટલે ચાલશે. ઇન્ટીજર લ્યો, બાઇટ લ્યો, શોર્ટ લ્યો, કેરેક્ટર લ્યો અથવા એન્યુમ ડેટા ટાઈપ લ્યો તો આની અંદર ચાલી શકે. અત્યારે આપણે ch વેરિયેબલની ડેટા ટાઈપ લીધી છે ઇન્ટીજર, એટલે તમે જે વેલ્યુ ઇનપુટ કરશો તે ch વેરિયેબલમાં સ્ટોર થશે. હવે આપણે 3 ઇનપુટ કરી છે એટલે બધા કેસ લેબલ સાથે મેચ કરશે. શું કેસ લેબલ 1 સાથે મેચ થાય છે? નહીં, કેમ કે ch વેરિયેબલની વેલ્યુ 3 છે. કેસ લેબલ 2 સાથે મેચ થાય છે? નહીં. કેસ લેબલ 3 સાથે મેચ થાય? તો કે હા. તો જે કેસ લેબલ સાથે મેચ થાય, 1 સાથે મેચ થતું નથી, 2 સાથે મેચ થતું નથી, કેમ કે આપણે શું એન્ટર કર્યું છે? 3. તો કેસ લેબલ 3 સાથે મેચ થાય, કેમ કે ch વેરિયેબલની વેલ્યુ કઈ છે? 3 છે. હવે કેસ લેબલ 3 તમે જે એની અંદર જેટલા સ્ટેટમેન્ટ લખ્યા છે એ બધા એક્ઝિક્યુટ થાય. તો એની અંદર આપણે 2 સ્ટેટમેન્ટ લખ્યા, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને બ્રેક. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ કરશે 3, અને બ્રેક એ સ્વિચ સ્ટેટમેન્ટને બ્રેક કરશે, એટલે કે બંધ કરી દેશે. એટલે સ્વિચ સ્ટેટમેન્ટ જ્યાં પૂરું થાય, એટલે કે આ કર્લી બ્રેકેટ છે, છગડીયો કૌંસ, ત્યાં સ્વિચ સ્ટેટમેન્ટ પૂરું થાય એટલે ત્યાં કંટ્રોલ ડાયરેક્ટ આવી જશે. અને લાસ્ટ સ્ટેટમેન્ટ લખ્યું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન થેન્ક્સ, એટલે સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ કરશે થેન્ક્સ, એટલે 3 અને થેન્ક્સ આવો મેસેજ પ્રિન્ટ થાય જો તમે કીબોર્ડમાંથી 3 વેલ્યુ ઇનપુટ કરો તો. હવે આપણે કમ્પાઇલ કરીએ, ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ, તો એક્ઝિટ કોડ 0 આવી ગયો. એક્ઝિટ કોડ 0 તમે જોઈ શકો. હવે કમ્પાઇલ કરેલો પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરવો છે, રન કરવો છે, તો ટૂલ્સમાં જઈને ગો, એટલે તમે આઉટપુટમાં જુઓ તમને પહેલાં મેનુ દેખાશે. 1 2 3 4 આ કી પ્રેસ કરો, એન્ટર યોર ચોઇસ એવું લખ્યું છે, બ્રેકેટમાં 1 2 4 લખ્યું, એટલે આવું મેનુ આવશે. અહીંયા તમારે તમારી ચોઇસ એન્ટર કરવાની. સપોઝ ત્યાં આપણે ક્લિક કરીને 3 એન્ટર કરીશું, પણ આ રીતના તમને મેનુ પહેલાં તો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. ત્યાં જો ક્લિક કરીને મેં ઇનપુટ કર્યું 3, અને હવે હું એન્ટર આપીશ. 3 ઇનપુટ કરી અને એન્ટર આપીશ એટલે કેસ લેબલ 3 મેચ થશે, અને એની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યા તે એક્ઝિક્યુટ થશે, એટલે 3 અને થેન્ક્સ. તો આ રીતે તમે સ્વિચ સ્ટેટમેન્ટનું ફરીથી આપણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ફરીથી મેનુ ડિસ્પ્લે થયું. હવે હું ઇનપુટ કરું છું 4, તો સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે 4 અને થેન્ક્સ. ફરીથી આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરું. ફરીથી આપણે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. ફરીથી મેનુ ડિસ્પ્લે થયું. હવે એવી કોઈ વેલ્યુ એન્ટર કરો કે જે એક પણ કેસ લેબલ સાથે મેચ ન થાય. જેમ કે તમે તમારી વેલ્યુ એન્ટર કરો 7, જે એક પણ કેસ લેબલ સાથે મેચ થતી નથી, તો ઇનકરેક્ટ યોર ચોઇસ, ટ્રાય અગેન એવો મેસેજ પ્રિન્ટ થશે અને થેન્ક્સ. તો અહીંયા તમે જોઈ શકો કેસ 1 સાથે મેચ ન થાય, 2 સાથે મેચ ન થાય, 3 સાથે મેચ ન થાય, 4 સાથે મેચ ન થાય. હવે 5 6 7 એવા તો કેસ લેબલ લખ્યા નથી, એટલે એક પણ કેસ લેબલ સાથે મેચ ન થાય તો ડિફોલ્ટ કેસ લેબલમાં જશે, જે આપણે લાસ્ટમાં લખવાનું હોય અને કમ્પલસરી ન હોય. આ ડિફોલ્ટ કેસ લેબલ ક્યારે એક્ઝિક્યુટ થાય? એક પણ કેસ લેબલ મેચ ન થાય ત્યારે. જો તમે કાંઈ ન લખ્યું હોય તો આઉટપુટમાં કંઈ ન આવે, પણ આપણે અહીંયા લખ્યું છે તો ડિફોલ્ટ કેસ લેબલ એક્ઝિક્યુટ થશે. ઇનકરેક્ટ યોર ચોઇસ, ટ્રાય અગેન એવો મેસેજ પ્રિન્ટ થશે, અને છેલ્લે બ્રેક એટલે કે જે સ્વિચ વિધાનને બંધ કરી દેશે, અને છેલ્લે સ્ક્રીન ઉપર મેસેજ આવશે થેન્ક્સ. તો આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ ડિફોલ્ટ કમ્પલસરી નથી,
એમ બ્રેક પણ કમ્પલસરી નથી. બ્રેકનો ઉપયોગ શું થાય? સ્વિચ વિધાનને બંધ કરવા માટે. અને ડિફોલ્ટનો યુઝ શું થાય? તો એક પણ કેસ લેબલ મેચ ન થાય તો ડિફોલ્ટ કેસ લેબલ એક્ઝિક્યુટ થાય. તો બ્રેક કમ્પલસરી નથી, પણ બ્રેક સ્વિચ વિધાનને બંધ કરે છે. તો આ રીતે તમે સ્વિચ વિધાન એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજી શકો. જ્યારે ઘણી બધી કન્ડિશન ચેક કરાવવાની હોય અને કોઈ કન્ડિશનને રિલેટેડ કોઈ ટાસ્ક પરફોર્મ કરવાનું હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો યુઝ થાય. મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય તો આ રીતે આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ. મેનુ આધારિત પ્રોગ્રામ બનાવવો હોય તો આ રીતે સ્વિચ સ્ટેટમેન્ટનો યુઝ આપણે કરી શકીએ. થેન્ક યુ. રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. કોઈ પણ સ્ટેટમેન્ટ વારંવાર એક્ઝિક્યુટ થાય એવું તમે ઈચ્છતા હો ત્યારે આપણે રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ, જેને આપણે લૂપ્સ વિધાન તરીકે ઓળખીએ છીએ. 3 પ્રકારની લૂપ હોય: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ. 3 લૂપ આપણે એક્ઝામ્પલ સાથે પહેલા સમજી લઈએ, પછી એના જે ફ્લો ચાર્ટ આપ્યા છે એની નીચે સિન્ટેક્સ આપેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. પણ પહેલા આપણે 3 લૂપના સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા 3 લૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ફોર લૂપની. તો ફોર લૂપની વાક્ય રચના પ્રમાણે એમાં એક્સપ્રેશન 1 સેમિકોલન, એક્સપ્રેશન 2 સેમિકોલન, એક્સપ્રેશન 3 આ પ્રમાણે હોય. એટલે કે ફોર લૂપની અંદર 2 સેમિકોલન હોવા જોઈએ અને ટોટલ 3 સ્ટેટમેન્ટ આવે. એટલે ફોર લૂપ તમે આ રીતના લખી દો તો પણ ચાલે, પણ સમયાંતરે તમારે લૂપ બ્રેક થવી જોઈએ. જો લૂપ બ્રેક ન થાય તો ઇન્ફિનિટ લૂપ થઈ જાય. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સુધી ચાલે એવી લૂપ થઈ જાય. એના માટે લૂપ બ્રેક થાય એ પણ જરૂરી છે. જ્યારે અગાઉથી તમને ખબર હોય, પુનરાવર્તનની સંખ્યા ખબર હોય, ત્યારે તમારે ફોર લૂપનો ઉપયોગ કરવાનો થશે. ફોર લૂપ એની અંદર જે એક્સપ્રેશન 1 હોય એને ઇનિશિયલાઇઝર કહેવાય, જે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરે. અને એક્સપ્રેશન 2 જે હોય એ બુલિયન એક્સપ્રેશન હોય, એટલે કે કન્ડિશન ચેક કરે. ઇફ કન્ડિશન ટ્રુ, જો કન્ડિશન ટ્રુ હોય તો જ તમે લૂપની અંદર જઈ શકો, નહીતર લૂપની અંદર તમને પ્રવેશ જ ન કરવા દે. એટલે ફોર લૂપમાં એવું પણ બને કે એક પણ વાર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ ન પણ થાય, કેમ કે કન્ડિશન જ ખોટી હોય તો લૂપમાં એન્ટર નહીં થવા દે. એટલે ફોર લૂપ જે છે એને પ્રવેશ નિયંત્રણ લૂપ કહેવાય. પ્રવેશ નિયંત્રણ એટલે એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવાય. એન્ટ્રી કંટ્રોલ એટલે કે પ્રી ટેસ્ટ લૂપ કહેવાય. પહેલા ટેસ્ટ ચેક કરે, ઇફ ટેસ્ટ ટ્રુ ધેન એન્ટર ઇન ધ લૂપ. જો ટેસ્ટ ટ્રુ હોય તો લૂપની અંદર એન્ટર થઈ શકે. તો હવે હું તમને ફોર લૂપનું એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું, પછી આપણે એક બીજું પણ એક્ઝામ્પલ જોઈશું. પણ ફોર લૂપનો આપણે યુઝ કરીએ. 5 ટાઈમ્સ તમારે હેલો પ્રિન્ટ કરવું છે તો કઈ રીતના થાય? તો પહેલા આપણે ફોર લૂપ લઈએ, એની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર I equal to 0, I less than 5 and I plus plus. અહીંયા 3 એક્સપ્રેશન. પહેલું એક્સપ્રેશન એને ઇનિશિયલાઇઝર કહેવાય, બીજો એક્સપ્રેશન એને બુલિયન એક્સપ્રેશન કહેવાય અને ત્રીજો એક્સપ્રેશન એને ઇટરેટર એક્સપ્રેશન કહેવાય. ઇટરેટર એટલે વેરિયેબલની વેલ્યુ ઇન્ક્રીઝ કરવી અથવા ડિક્રીઝ કરવી. બુલિયન એટલે કે બે જ વેલ્યુ રિટર્ન કરે, ટ્રુ ઓર ફોલ્સ. ઇનિશિયલાઇઝર એટલે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવાનું કામ કરે. હવે એની અંદર જો મોર ધેન વન સ્ટેટમેન્ટ તમારે રિપીટ કરવા હોય તો એ બધા સ્ટેટમેન્ટ તમારે શેમાં ટાઈપ કરવા પડે? કર્લી બ્રેકેટમાં, એટલે કે છગડીયા કૌંસમાં. પણ જો સિંગલ સ્ટેટમેન્ટ હોય તો એના માટે બ્લોક લખવાની જરૂર નથી, પણ લખી દો તો ભવિષ્યમાં તમારે કોઈ સ્ટેપ એડ કરવા હોય તો ચાલે.
હવે આપણે સિમ્પલ સ્ટેટમેન્ટ લખી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં મેસેજ લખીએ આપણે હેલો. હવે આ ફોર લૂપ કઈ રીતના વર્ક કરે સિમ્પલ એક્ઝામ્પલ તમે જોઈ લો. ફર્સ્ટ ઓફ ઓલ કંટ્રોલ અહીંયા આવે ઇનિશિયલાઇઝર ઉપર કંટ્રોલ આવશે જે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરશે. કયો વેરિયેબલ ડિક્લેર કર્યો i ની વેલ્યુ શું અસાઇન કરવામાં આવશે 0. ત્યાંથી કંટ્રોલ આવશે એક્સપ્રેશન 2 ઉપર. એક્સપ્રેશન 2 ઉપર કંટ્રોલ આવશે એટલે શું કરશે કન્ડિશન ચેક કરશે. કન્ડિશન ચેક કરે i ની વેલ્યુ કેટલી છે 0 લેસ ધેન 5 કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ. જો કન્ડિશન ટ્રુ હશે તો કંટ્રોલ લૂપની અંદર આવશે અને આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો સ્ક્રીન ઉપર મેસેજ શું પ્રિન્ટ થશે હેલો. આ મેસેજ પ્રિન્ટ થઈ જાય પછી કંટ્રોલ આવશે એક્સપ્રેશન 3 ઉપર. એક્સપ્રેશન 3 એટલે ઇટરેટર એક્સપ્રેશન i++ નો મીનિંગ થાય i = i+1. તો i ની જે લાસ્ટ ટાઈમ વેલ્યુ હતી એમાં +1 ઇન્ક્રીઝ થશે એટલે 1 ઇન્ક્રીઝ થાય એટલે i ની વેલ્યુ હવે કેટલી થઈ જાય 1. અહીંયાથી કંટ્રોલ પાછો આવશે એક્સપ્રેશન 2 ઉપર 1 લેસ ધેન 5 કન્ડિશન ચેક કરશે 1 લેસ ધેન 5 કન્ડિશન કેવી થાય ટ્રુ. કન્ડિશન ટ્રુ હોય એટલે કંટ્રોલ પાછો લૂપની અંદર આવશે. ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો સ્ક્રીન ઉપર મેસેજ શું પ્રિન્ટ કરે હેલો. અહીંયાથી કંટ્રોલ આવશે i++ ઉપર. i++ એટલે i ની લાસ્ટ ટાઈમ વેલ્યુ હતી એમાં +1 થશે. i ની લાસ્ટ ટાઈમ વેલ્યુ કેટલી હતી 1 +1 એટલે હવે i ની વેલ્યુ કેટલી થાય 2. પાછો આવશે એક્સપ્રેશન 2 ઉપર 2 લેસ ધેન 5 કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. 2 5 કરતા નાના છે કન્ડિશન કેવી થાય સાચી. કંટ્રોલ લૂપની અંદર આવશે પાછો. ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ થશે હેલો. પાછો સ્ટેટમેન્ટ 3 આવશે i++ i ની વેલ્યુ હવે કેટલી થશે 3. અહીંયા કન્ડિશન ચેક કરશે 3 લેસ ધેન 5 કન્ડિશન ઇઝ ટ્રુ. આ કન્ડિશન ટ્રુ થાય ફરીથી કંટ્રોલ લૂપની અંદર આવશે. આ સ્ટેટમેન્ટ ફરીથી એક્ઝિક્યુટ થશે. પાછો સ્ક્રીન ઉપર મેસેજ શું પ્રિન્ટ કરશે હેલો. પાછો અહીંયા આવશે i++ એટલે i ની વેલ્યુ હવે કેટલી થશે 4. અહીંયા કન્ડિશન ચેક કરશે 4 લેસ ધેન 5 કન્ડિશન કેવી થાય ટ્રુ. ફરીથી કંટ્રોલ લૂપમાં આવશે. ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે હેલો. પાછો કંટ્રોલ અહીંયા આવશે i++ હવે i ની વેલ્યુ કેટલી થશે 5. કન્ડિશન ચેક કરશે 5 લેસ ધેન 5 કન્ડિશન ફોલ્સ. હવે કંટ્રોલ લૂપની અંદર જશે નહીં જાય કેમ કે આ કન્ડિશન કેવી થઈ ફોલ્સ. કન્ડિશન ફોલ્સ થાય તો કંટ્રોલ લૂપમાં જાય નહીં. લૂપ પછી કોઈ સ્ટેટમેન્ટ લખ્યું હોય તો એક્ઝિક્યુટ થશે પણ આપણે આટલો જ પ્રોગ્રામ લખ્યો છે તો સ્ક્રીન ઉપર હેલો કેટલી વાર પ્રિન્ટ થશે 5 ટાઈમ્સ પ્રિન્ટ થશે. તો એક સિમ્પલ ફોર લૂપનું એક એક્ઝામ્પલ હતું. ફરીથી તમને કહો કે આ જે એક્સપ્રેશન છે ને ઇનિશિયલાઇઝર કહેવાય. આ એક જ વાર એક્ઝિક્યુટ થાય વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવા માટે. પછી કંટ્રોલ અહીંયા આવી જાય. આને બુલિયન એક્સપ્રેશન કહેવાય. એ ટ્રુ અથવા ફોલ્સ જ રિટર્ન કરે. જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી આ લૂપ ચાલ્યા કરે. ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. ત્યાં સુધી આ સ્ટેટમેન્ટનું પુનરાવર્તન થાય રિપીટેશન થાય. જેવી કન્ડિશન ફોલ્સ થાય એટલે કંટ્રોલ લૂપમાંથી બહાર નીકળી જાય એટલે કે લૂપ બ્રેક થઈ જાય. તો આ રીતે તમે સિમ્પલ ફોર લૂપનો યુઝ કરી શકો. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ બીજું કહું. સપોઝ તમારે ફોર લૂપનો યુઝ કરી તમારે 1 to 100 ની અંદર આવતા ઓડ નંબર પ્રિન્ટ કરવા છે. ઓડ નંબર એટલે 1 3 5 7. તો એના માટે શું કરશો તમે તો પહેલા તમે એક વેરિયેબલ લો 4 ની અંદર 4 ઇન્ટીજર I equal to 1 I less than 100 I equal to I plus 2. પછી લખો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. આપણે કોઈ મેસેજ પ્રિન્ટ નથી કરવાનો હોય ઓનલી વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે.
તો વેરિયેબલનું નામ જ લખો. વેરિયેબલનું નામ શું આવશે? આઈ. ઇન્વર્ટેડ કોમામાં નહીં ટાઈપ કરવાનું, નહીંતર તો આઈ ટાઈપ થશે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ જે બોર્ડની પ્રેક્ટિકલની એક્ઝામમાં પણ હું પૂછી શકું કે એક સિમ્પલ જાવા પ્રોગ્રામ લખો જે ઓડ નંબર પ્રિન્ટ કરે 1 to 100 ની વચ્ચે આવતી હોય તે. તો એના માટેનો એક એક્ઝામ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ કંટ્રોલ અહીંયા આવશે. i ની વેલ્યુ કેટલી અસાઇન કરશે? 1. પછી કંટ્રોલ આવશે એક્સપ્રેશન 2 એટલે કે બુલિયન એક્સપ્રેશન i લેસ ધેન 100 એટલે કે 1 છે 100 કરતા નાના છે તો કે કન્ડિશન ટ્રુ થાય. કંટ્રોલ લૂપની અંદર આવશે. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો કોની વેલ્યુ પ્રિન્ટ કરશે? i ની. i ની વેલ્યુ કેટલી છે? 1. એટલે 1 પ્રિન્ટ કરશે સ્ક્રીન ઉપર. અહીંયાથી કંટ્રોલ આવશે i i + 2 ઇટરેટર એક્સપ્રેશન. અહીંયા i ની જે વેલ્યુ હોય એમાં +2 કરવાના. એટલે લાસ્ટ ટાઈમ i ની વેલ્યુ કેટલી હતી? 1. એમાં +2 થાય તો હવે i ની વેલ્યુ કેટલી થાય? 3. પછી કંટ્રોલ અહીંયા આવશે 3 લેસ ધેન 100 કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ. ફરીથી કંટ્રોલ લૂપમાં આવશે. i ની વેલ્યુ કેટલી છે? 3 પ્રિન્ટ કરશે. પછી પાછો કંટ્રોલ અહીંયા આવશે i i + 2. હવે i ની વેલ્યુ કેટલી થશે? 5. અહીંયા કન્ડિશન ચેક કરશે 5 લેસ ધેન 100 કન્ડિશન ઇઝ ટ્રુ. ફરીથી કંટ્રોલ લૂપમાં આવશે i ની વેલ્યુ પ્રિન્ટ કરશે. કેટલા પ્રિન્ટ કરશે? 5. આ રીતના લૂપ ચાલશે. અને 1 3 5 7 1 થી 100 ની વચ્ચે આવતી એકી સંખ્યા પ્રિન્ટ થશે. ઓડ નંબર પ્રિન્ટ થશે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે તમે એવો પ્રોગ્રામ ટાઈપ કરો કે 1 to 100 ની વચ્ચે આવતી ઇવન નંબર 2 4 6 8 10 આ રીતના 98 સુધી પ્રિન્ટ થાય. તો એના માટે આ પ્રોગ્રામમાં ખાલી ક્યાં કરેક્શન કરશો? 1 થી 100 ની વચ્ચે આવતી બેકી સંખ્યા પ્રિન્ટ કરવી છે તો એક જ સિમ્પલ કરેક્શન કરવાનું થશે. તો અહીંયા તમારે ખાલી 1 છે એની જગ્યાએ 2 જ કરવાનું. બીજો પ્રોગ્રામ સેમ રહેશે. એટલે તમારે ઇવન નંબર પ્રિન્ટ થશે 1 થી 100 ની વચ્ચેના. તો આ એક સિમ્પલ ફોર લૂપ હતી. આ તમને સમજ પડી ગઈ હશે. ટૂંકમાં ફોર લૂપ જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, પ્રવેશ નિયંત્રણ લૂપ છે, પ્રી ટેસ્ટ લૂપ છે. પહેલા ટેસ્ટ ચેક કર, કન્ડિશન ટ્રુ હોય તો જ લૂપની અંદર જવા દેશે, નહીતર લૂપમાં જશો નહીં. તો આ સિમ્પલ ફોર લૂપ. હવે આપણે વાત કરીએ વાઇલ લૂપ. તો વાઇલ લૂપનો ઉપયોગ કરી કઈ રીતે આપણે સ્ક્રીન ઉપર કોઈ પણ સ્ટેટમેન્ટ છે એનું રિપીટેશન કરી શકીએ. તો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને પહેલા બતાવી દઉં. તો વાઇલ લૂપ માટે ઇન્ટીજર ડેટા ટાઈપની વેરિયેબલ i લઈએ. i ની વેલ્યુ હું 1 આપું છું. હવે હું વાઇલ લૂપ લખું while i less than or equal to 5. પછી એની અંદર એક સ્ટેટમેન્ટ લખીએ system dot out dot println બ્રેકેટમાં મેસેજ ટાઈપ કરીએ હેલો. એટલે આપણે હેલો જ પ્રિન્ટ કરાવવો છે. પછી i++ આ એક સિમ્પલ while લૂપનો એક્ઝામ્પલ છે. સમજવાનો પ્રયત્ન કરો લૂપ કઈ રીતના કામ કરે તે. ફર્સ્ટ ઓફ ઓલ કંટ્રોલ અહીંયા આવશે. i ની વેલ્યુ અસાઇન થશે. તો i ની વેલ્યુ કઈ અસાઇન થશે? 1. ત્યાર પછી કંટ્રોલ અહીંયા આવશે. while અહીંયા ટેસ્ટ એક્સપ્રેશન આપેલું છે, કન્ડિશન ચેક કરશે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કન્ડિશન ઇઝ ટ્રુ. જો કન્ડિશન ટ્રુ થાય તો કંટ્રોલ લૂપની અંદર જાય. લૂપની અંદર આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો સ્ક્રીન ઉપર હેલો મેસેજ પ્રિન્ટ કરે. પછી આ સ્ટેટમેન્ટ સેકન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. સેકન્ડ સ્ટેટમેન્ટ એટલે આપણે i++ એનો મીનિંગ એવો થાય i i+1. તો i ની જે લાસ્ટ ટાઈમ વેલ્યુ એમાં +1 થશે. તો અહીંયા +1 થશે એટલે કેટલા થાય? 2. અહીંયાથી પાછો કંટ્રોલ આવશે while લૂપ ઉપર. કન્ડિશન ચેક કરશે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ. ફરીથી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. હેલો પ્રિન્ટ કરશે. i ની વેલ્યુ પાછી ઇન્ક્રીઝ થશે એટલે 3 થશે. અહીંયાથી કંટ્રોલ પાછો અહીંયા આવશે. 3 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થશે. આ સ્ટેટમેન્ટ ફરીથી એક્ઝિક્યુટ થશે. હેલો પ્રિન્ટ કરશે. i ની વેલ્યુ એક ઇન્ક્રીઝ થાય એટલે 4. ફરીથી કંટ્રોલ અહીંયા આવશે. કન્ડિશન ચેક કરે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5.
કન્ડિશન ટ્રુ એટલે આ સ્ટેટમેન્ટ ફરીથી એક્ઝિક્યુટ થાય. હેલો પ્રિન્ટ કરે, i ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે 5. 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, લેસ ધેન નથી પણ ઇક્વલ ટુ તો છે એટલે કન્ડિશન ટ્રુ થશે. ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. હેલો પ્રિન્ટ કરશે, i ની વેલ્યુ એક ઇન્ક્રીઝ થશે એટલે 6. ફરીથી અહીંયા કન્ડિશન ચેક કરે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, તો હવે કન્ડિશન કેવી થાય ફોલ્સ એટલે હવે કંટ્રોલ લૂપમાં જશે નહીં. તો while લૂપ છે ક્યાં સુધી રિપીટ કરે કોઈ સ્ટેટમેન્ટ તો કે કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી. એટલે while લૂપ પણ કેવી લૂપ કહેવાય? પ્રી ટેસ્ટ લૂપ, પ્રવેશ નિયંત્રણ લૂપ, એન્ટ્રી કંટ્રોલ લૂપ. એટલે લૂપની અંદર એન્ટર કરવા માટે તમારા કન્ડિશન ચેક કરે. જો કન્ડિશન ફોલ્સ હોય તો લૂપની અંદર એન્ટર નહીં થવાનું, કન્ડિશન ટ્રુ હોય તો જ લૂપની અંદર એન્ટર થવાનું. અને જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી આ રિપીટ થયા કરે, એક્ઝિક્યુટ થયા કરે સ્ટેટમેન્ટ. જેવી કન્ડિશન ફોલ્સ થાય એટલે while લૂપ છે બ્રેક થશે, બંધ થઈ જશે. તો આ રીતે તમે while લૂપનો યુઝ કરી શકો. હવે હું તમને અહીંયા એક while લૂપ પાછી બતાવી દઉં કે while લૂપનો યુઝ કરીને આપણે કઈ રીતના ઓડ નંબર ને ઇવન નંબર પ્રિન્ટ કરી શકીએ છીએ. ઇન્ટીજર ડેટા ટાઈપનું એક વેરિયેબલ લઈએ i equal to 1. પછી આપણે while લૂપ લઈએ, while લૂપ i less than 100. એની અંદર લખો સિસ્ટમ. કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો એ વેરિયેબલનું નામ લખવાનું. તો અહીંયા આપણે વેરિયેબલનું નામ લખીએ i. પછી i equal to i plus 2 એટલે i ની વેલ્યુ 2 ઇન્ક્રીઝ થશે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ જે ઓડ નંબર પ્રિન્ટ કરશે તમે એક્ઝામ્પલ જોઈ શકો અને સમજી શકો કે ફર્સ્ટ ઓફ ઓલ i ની વેલ્યુ 1 લેવામાં આવશે. 1 લેસ ધેન 100 કન્ડિશન ટ્રુ થાય, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો i ની વેલ્યુ પ્રિન્ટ કરશે. કેટલી પ્રિન્ટ કરશે? 1. i equal to i plus 2 એટલે i ની વેલ્યુ પાછી 2 ઇન્ક્રીઝ કરે એટલે 1 plus 2 એટલે 3 થશે. અહીંયાથી પાછી કન્ડિશન ચેક કરશે 3 લેસ ધેન 100 કન્ડિશન ટ્રુ થાય એટલે i ની વેલ્યુ 3 પ્રિન્ટ કરશે. i ની વેલ્યુ 2 પાછી ઇન્ક્રીઝ થાય એટલે i ની વેલ્યુ કેટલી થશે? 5. તો એક સિમ્પલ while લૂપ છે. તમને સિમ્પલ ખબર પડી જોઈએ કે લૂપ કઈ રીતના એક્ઝિક્યુટ થાય. હવે હું એક while લૂપનો એક એક્ઝામ્પલ તમને બતાવું. આમાં તમારે કહેવાનું છે કે આનું આઉટપુટ શું આવે છે. ઇન્ટીજર ડેટા ટાઈપનું એક વેરિયેબલ લીધો i ની વેલ્યુ 1. પછી while એમાં લખીએ આપણે i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200. એની અંદર લખીએ આપણે i પ્લસ પ્લસ. પછી while લૂપ કમ્પ્લીટ અને પછી એક સ્ટેટમેન્ટ લખીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ અને બ્રેકેટમાં આપણે ટાઈપ કરીએ મેસેજ હેલો. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે while લૂપનો. તો આ એક્ઝામ્પલ તમે જુઓ, પહેલા સમજો અને પછી તમે ખાલી એટલું કહો કે આનો આઉટપુટ શું આવે, કે આ હેલો પ્રિન્ટ થશે તો કેટલી વાર હેલો પ્રિન્ટ થશે એ ખાલી તમારે આઉટપુટમાં કહેવાનું છે. તમે તમારી રીતે વિચારી જુઓ કે લૂપ ક્યાંથી સ્ટાર્ટ થાય, કઈ રીતના લૂપની અંદર એન્ટર થાય, કઈ રીતના લૂપમાંથી બહાર નીકળે અને છેલ્લે હેલો પ્રિન્ટ થાય તો કેટલી વાર પ્રિન્ટ થાય એ કહેવાનું છે. ચાલો વિચારો. પ્રોગ્રામ જુઓ, સમજો અને પ્રયત્ન કરો એટલે તમને ખબર પડી જશે. એક જ સેકન્ડમાં ખબર પડી જાય કે હેલો કેટલી વાર પ્રિન્ટ થશે. તો હેલો એક જ વાર પ્રિન્ટ થાય. કેમ પ્રિન્ટ થાય? જો i ની વેલ્યુ 1 છે, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200 કન્ડિશન તો ટ્રુ થાય, કંટ્રોલ લૂપમાં જશે, માત્ર i ની વેલ્યુ ઇન્ક્રીઝ કરશે. i ની વેલ્યુ 1 હતી, હવે કેટલી કરે? 2. પાછો અહીંયા આવશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200. ખાલી i ની વેલ્યુ ઇન્ક્રીઝ કરતો જશે, i ની વેલ્યુ 3 4 5 6 એવું થશે. એટલે માત્ર આ એક જ સ્ટેટમેન્ટનું પુનરાવર્તન થાય. એટલે કે અહીંયા તમે જે કર્લી બ્રેકેટમાં જેટલા સ્ટેટમેન્ટ લખ્યા હોય એ જ રિપીટ થશે. હવે ધારો કે લાસ્ટ ટાઈમ i ની વેલ્યુ 200 આવી તો 200 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200
તો કન્ડિશન ટ્રુ થઈ. અહીંયા આવશે એટલે આની વેલ્યુ 201 થશે, એટલે કે 201 થશે. પાછી અહીંયા કન્ડિશન ચેક કરશે કે 201 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200, ત્યારે કન્ડિશન કેવી થાય? ફોલ્સ. અને ત્યારે કન્ડિશન ખોટી પડે એટલે કંટ્રોલ લૂપમાંથી બહાર નીકળશે. આ લૂપની બહારનું સ્ટેટમેન્ટ છે, એટલે જ્યાં સુધી આ લૂપ ચાલે ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ ન થાય, પણ આ લૂપમાંથી બહાર નીકળો ત્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને સ્ક્રીન ઉપર પ્રિન્ટ શું કરશે? હેલો. આ એક સિમ્પલ પ્રોગ્રામ સમજ પડી. હવે હું તમને while લૂપનું બીજું એક એક્ઝામ્પલ, બહુ સિમ્પલ છે, તમારે એનું આઉટપુટ કહેવાનું છે થોડું વિચારીને. ઇન્ટીજર ડેટા ટાઈપનું એક વેરિયેબલ i ની વેલ્યુ આપણે કેટલી લીધી? 4. હવે while લૂપ લખીએ, while I less than or equal to 6, એની અંદર એક સ્ટેટમેન્ટ લખીએ, system dot out dot println બ્રેકેટમાં મેસેજ લખીએ હેલો, અને પછી આ while લૂપ પૂરી. ચાલો, આ એક સિમ્પલ એક્ઝામ્પલ, અહીંયાથી તમારો એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે. આ એક્ઝામ્પલ થોડોક સમજો, સમજવાનો પ્રયત્ન કરો અને આઉટપુટ શું આવે એનું નીકળે. આપણે કંઈ બહુ જાજો ટાઈમ આમાં લાગે નહીં, તમે એક જ વાર જુઓ એટલે ખબર પડી જાય આઉટપુટ શું. હેલો કેટલી વાર પ્રિન્ટ થાય ને, હાઉ મેની ટાઈમ્સ પ્રિન્ટ હેલો, એ તમારે ખાલી કહેવાનું છે કે હેલો કેટલી વાર પ્રિન્ટ થાય. કોઈક કે એક વાર પ્રિન્ટ થયું, કોઈક કે આની વેલ્યુ 4 છે એટલે 4 5 6 3 વાર પ્રિન્ટ થશે. પણ છોકરાઓ અહીંયા હેલો અનંત વાર ઇન્ફાઇનાઇટ લૂપ બની જશે. કેમ? તો કે આની વેલ્યુ કેટલી છે? 4 છે. 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 કન્ડિશન કેવી થાય? ટ્રુ. હવે કન્ડિશન ટ્રુ થાય એટલે કંટ્રોલ લૂપમાં જશે અને હેલો પ્રિન્ટ કરશે. અહીંયાથી કંટ્રોલ પાછો અહીંયા આવશે. 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 કન્ડિશન ટ્રુ થશે અને હેલો જ પ્રિન્ટ કરશે. 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 હેલો, 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 હેલો. અહીંયા આપણે i ની વેલ્યુ ઇન્ક્રીઝ નથી કરતા કે ડિક્રીઝ નથી કરતા, તો i ની વેલ્યુ ફિક્સ જ રહેવાની છે 4. જો આવું સ્ટેટમેન્ટ લખવું પડે, જો આવું સ્ટેટમેન્ટ ન લખો તો i ની વેલ્યુ જે છે એ જ રહેવાની છે, એટલે i ની વેલ્યુ ઇન્ક્રીઝ નથી થવાની અને ડિક્રીઝ નથી થવાની, તો i ની વેલ્યુ ફિક્સ રહેવાની છે. તો આ લૂપ કેવી બની જશે? ઇન્ફાઇનાઇટ લૂપ, એટલે કે આ લૂપ અનંત સુધી ચાલ્યા જ કરશે, એટલે સ્ક્રીન ઉપર હેલો હેલો એવું છપાયા જ કરશે. તો આ સિમ્પલ while લૂપ. તો ફોર લૂપ અને while લૂપ બંને એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, પ્રવેશ નિયંત્રણ લૂપ છે, જેને પ્રી ટેસ્ટ લૂપ પણ કહેવાય. કેમ કે લૂપની અંદર તમારે એન્ટર થવા માટે પહેલા કન્ડિશન ચેક કરે, જો કન્ડિશન ટ્રુ હોય તો જ તમને લૂપની અંદર એન્ટર થવા દે, નહીંતર લૂપની અંદર એન્ટર થવા દે નહીં. હવે આપણે વાત કરીએ છેલ્લી લૂપ, ડુ while લૂપ. તો ડુ while લૂપ આ બંને લૂપ કરતાં થોડીક અલગ છે. ડુ while લૂપ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. એક્ઝિટ કંટ્રોલ એટલે કે નિર્ગમ નિયંત્રણ લૂપ, એટલે કે પોસ્ટ ટેસ્ટ લૂપ. એટલે કે લૂપની અંદર એન્ટર તમને એમ નામ કરીને, લૂપમાં એન્ટર થવા માટે કોઈ કન્ડિશન ચેક ન કરે, પણ લૂપમાંથી બહાર નીકળો ત્યારે કન્ડિશન ચેક કરે. જો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને ડુ while લૂપનું સમજાય દો એટલે તમને ડુ while લૂપ કઈ રીતે કામ કરે એ ખબર પડી જશે. પહેલા તો આપણે ઇન્ટીજર ડેટા ટાઈપનું એક વેરિયેબલ i લઈએ, i ની વેલ્યુ 1, પછી લખીએ ડુ, પછી આ ડુ while લૂપની અંદર આપણે એક સ્ટેટમેન્ટ લખીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln બ્રેકેટમાં મેસેજ લખીએ હેલો, પછી એક સ્ટેટમેન્ટ લખીએ i++, પછી while અને એક કન્ડિશન લખીએ i less than or equal to 5. જો આ સિમ્પલ while લૂપનું એક્ઝામ્પલ, ડુ while તો ડુ while લૂપમાં કઈ રીતે કામ કરે? જો પહેલા i ની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરશે 1, i ની વેલ્યુ કઈ આપવામાં આવશે? 1, પછી લૂપની અંદર એન્ટર થઈ જ જશે, કોઈ કન્ડિશન નહીં ચેક કરે, ડાયરેક્ટ લૂપમાં આવી જશે. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે એટલે હેલો પ્રિન્ટ કરશે. હેલો પ્રિન્ટ કર્યા પછી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે એટલે i ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે કે 2 થશે, અને પછી લૂપમાંથી બહાર નીકળશે
પણ લૂપમાંથી બહાર નીકળતા પહેલા અહીંયા કન્ડિશન ચેક કરશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કેમ કે આની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 તો અત્યારે કન્ડિશન કેવી છે ટ્રુ તો અહીંયા કન્ડિશન ટ્રુ હોય તો અહીંયાથી પાછો કંટ્રોલ લૂપમાં જશે ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે હેલો પ્રિન્ટ કરે આની વેલ્યુ 1 ઇન્ક્રીઝ કરશે એટલે કેટલા થશે 3 પછી અહીંયા ચેક કરશે 3 છે 5 કરતા નાના છે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કન્ડિશન ટ્રુ થાય એટલે પાછો કંટ્રોલ લૂપમાં જાય એટલે આ રીતના હવે હેલો પ્રિન્ટ કરશે આની વેલ્યુ 4 કરશે અહીંયા કન્ડિશન ચેક કરશે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આ કન્ડિશન પાછી ટ્રુ થાય એટલે કંટ્રોલ પાછો લૂપમાં જશે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે હેલો પ્રિન્ટ કરશે આની વેલ્યુ કેટલી કરશે 5 પાછી કન્ડિશન ચેક કરશે 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કન્ડિશન જો લેસ ધેન નથી પણ ઇક્વલ ટુ 5 તો છે એટલે કન્ડિશન ટ્રુ ગણાય કંટ્રોલ લૂપમાં જશે હેલો પ્રિન્ટ કરશે આની વેલ્યુ હવે 6 થશે હવે કંટ્રોલ લૂપમાંથી બહાર આવશે પાછી કન્ડિશન ચેક કરશે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હવે કન્ડિશન કેવી છે ફોલ્સ તો કન્ડિશન હવે ફોલ્સ થાય તો હવે પાછો કંટ્રોલ લૂપમાં જશે નહીં પણ હવે કંટ્રોલ લૂપમાંથી બહાર આવશે એટલે ટૂંકમાં આ ડુ વાઇલ લૂપ એવી છે કે કન્ડિશન સાચી હોય કે ખોટી હોય એકવાર વન ટાઈમ લૂપમાં તમે જે સ્ટેટમેન્ટ મૂકેલા હોય એને એકવાર તો એક્ઝિક્યુટ કરે છે કેમ કે ડાયરેક્ટ લૂપમાં એન્ટર થઈ જ જશો પછી બહાર નીકળો ત્યારે કન્ડિશન ચેક કરે તો આ ડુ વાઇલ છે ને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવાય અથવા તો નિર્ગમ નિયંત્રણ લૂપ કહેવાય અથવા તો પોસ્ટ ટેસ્ટ લૂપ કહેવાય અહીંયા પછી ટેસ્ટ કરે પહેલામાં શું થાય પહેલા ટેસ્ટ કરે એટલે એને પ્રવેશ નિયંત્રણ લૂપ કહેવાય તો આ 3 લૂપ હતી અને લૂપની અંદર લૂપ હોય પછી સેમ લૂપ હોય કે ડિફરન્ટ લૂપ હોય એને નેસ્ટેડ લૂપ કહેવાય શું કહીશું આપણે નેસ્ટેડ લૂપ નેસ્ટેડ લૂપનો પણ એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે એ પણ આપણે એનો અભ્યાસ કરીશું પણ લૂપ અહીંયા ત્રણેય પૂરી થાય હવે હું તમને એક ડાયાગ્રામ ખાલી સમજાવું અને એમાં થોડુંક સમજવાનો પણ પ્રયત્ન કરજો અહીંયા તમે જોઈ શકો 3 ફ્લો ચાર્ટ છે એક છે ફોર લૂપનો ફ્લો ચાર્ટ એની સિન્ટેક્સ તો કે એમાં 3 એક્સપ્રેશન હોય એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3 અને પછી એમાં સ્ટેટમેન્ટ આવે એનો ફ્લો ચાર્ટની આપણે વાત કરીએ તો સૌપ્રથમ એક્સપ્રેશન 1 માં એટલે કે જે ઇનિશિયલાઇઝર કહેવાય વેરિયેબલની વેલ્યુ અસાઇન કરે પછી ત્યાંથી કંટ્રોલ ડાયરેક્ટ આવશે એક્સપ્રેશન 2 ઉપર જેને બુલિયન એક્સપ્રેશન કહેવાય તો બુલિયન એક્સપ્રેશન તો બે વેલ્યુ રિટર્ન કરે ટ્રુ અથવા ફોલ્સ જો ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે અને પછી એક્સપ્રેશન 3 જેને આપણે ઇટરેટર એક્સપ્રેશન કહેવાય જેને આપણે હમણાં અભ્યાસ કર્યો તો એ વેલ્યુ ઇન્ક્રીઝ કરે અથવા ડિક્રીઝ કરે પછી ડાયરેક્ટ પાછો કંટ્રોલ ક્યાં જશે એક્સપ્રેશન 2 ઉપર અને જો એ ટ્રુ રિટર્ન કરે તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય જો ફોલ્સ રિટર્ન કરે તો લૂપમાંથી બહાર આ કોનો ફ્લો ચાર્ટ છે તો કે ફોર લૂપ હવે આપણે વાત કરીએ વાઇલ લૂપ તો એનો ફ્લો ચાર્ટ તમે જુઓ તો ડાયરેક્ટ ક્યાં આવશે એક્સપ્રેશન ઉપર બુલિયન એક્સપ્રેશન ઉપર એ બે જ વેલ્યુ રિટર્ન કરે જો ટ્રુ રિટર્ન કરે તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને ફોલ્સ રિટર્ન કરે તો લૂપમાંથી બહાર એટલે આ બંને લૂપ છે એ પ્રી ટેસ્ટ લૂપ છે પ્રવેશ નિયંત્રણ લૂપ છે જ્યારે આપણે ડુ વાઇલ લૂપની વાત કરીએ તો પહેલાં સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પછી બુલિયન એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે અને જો બુલિયન એક્સપ્રેશનમાં ટ્રુ રિટર્ન કરે તો ફરીથી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને જો બુલિયન એક્સપ્રેશનમાં ફોલ્સ રિટર્ન કરે તો લૂપમાંથી બહાર તો આ સિમ્પલ તમે જોઈ શકો અહીંયાની વાક્ય રચના સિન્ટેક્સ જોઈ શકો ફોર લૂપની સિન્ટેક્સમાં 3 એક્સપ્રેશન આવે વાઇલ લૂપમાં એક જ એક્સપ્રેશન હોય એ બુલિયન એક્સપ્રેશન હોય અને ડુ વાઇલમાં તો પહેલાં ડુ આવે પછી સ્ટેટમેન્ટ આવે અને પછી એક્સપ્રેશન આવે તો આ બધી લૂપનો આપણે અભ્યાસ કર્યો નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ જે છે તે બ્રેક અને કન્ટિન્યુ આ બે સ્ટેટમેન્ટ જુઓ તમે બ્રેકનું કામ શું છે તો આપણે સ્વિચ વિધાનની અંદર બ્રેકનો ઉપયોગ જોયો સ્વિચ વિધાન હોય એને બંધ કરવા માટે બ્રેક વિધાનનો યુઝ થાય
એમ તમારે ફોર લૂપની અંદર, ધારો કે તમે એવું ઈચ્છતા હોય કોઈ લૂપની અંદર તમારે લૂપને અધવચ્ચેથી અટકાવી દેવી છે, લૂપને બંધ કરી દેવી છે, કોઈ શરતના અનુસંધાને કોઈ કન્ડિશન તમે આપો અને કન્ડિશન રિલેટેડ તમારે કોઈ લૂપને ક્લોઝ કરી દેવી છે, તો કોનો ઉપયોગ થશે? બ્રેક. તો તમે બ્રેકથી કોઈ લૂપને પણ બ્રેક કરી શકો, એટલે કે ક્લોઝ કરી શકો, અને સ્વિચ સ્ટેટમેન્ટને પણ ક્લોઝ કરી શકો. તો બ્રેકથી શું થાય? ફોર લૂપ, વાઇલ લૂપ કે ડુ વાઇલને પણ બ્રેક કરી શકીએ, એટલે કે બંધ કરી શકીએ, અને સ્વિચ સ્ટેટમેન્ટને બંધ કરી શકીએ. અને કન્ટિન્યુથી શું થશે? બંધ નહીં થાય, પણ ધારો કે તમારે કોઈ વિધાન જે છે એ કુદાવી અને લૂપ આગળ ચાલુ રાખ્યું હોય તો એના માટે કન્ટિન્યુનો ઉપયોગ થાય. તો બ્રેક અને કન્ટિન્યુ બંને એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાય દો એટલે તમને ખબર પડશે કે બ્રેક અને કન્ટિન્યુનો યુઝ શું થાય તે. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર એક હેડિંગ આપેલો છે કે નેસ્ટેડ લૂપ. તો અલગ અલગ લૂપ હોય, ઘણી બધી લૂપ એકબીજાની અંદર લૂપ, એક લૂપની અંદર બીજી લૂપ, બીજી લૂપની અંદર ત્રીજી લૂપ, આ રીતના લૂપની અંદર જે અલગ અલગ પ્રકારની લૂપ હોય છે. એવું નહીં કે ફોર લૂપની અંદર જ બીજી ફોર લૂપ હોય છે. ફોર લૂપની અંદર વાઇલ લૂપ, વાઇલ લૂપની અંદર પાછી ડુ વાઇલ લૂપ, અથવા તો ફોર લૂપની અંદર ફોર લૂપ, એની અંદર પાછી ફોર લૂપ. તો ટૂંકમાં લૂપની અંદર લૂપ એને શું કહેવાય? નેસ્ટેડ લૂપ. તમારી ટેક્સ્ટ બુકની અંદર નેસ્ટેડ લૂપ માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે. 1 થી 100 ની વચ્ચે આવતી પ્રાઇમ સંખ્યા શોધવા માટે, કે અવિભાજ્ય સંખ્યા 1 થી 100 ની વચ્ચે કઈ કઈ આવે છે, તો એનો એક એક્ઝામ્પલ આપ્યો છે. પણ એ એક્ઝામ્પલ આપણે સમજવાની અત્યારે જરૂર નથી, પણ એ એક્ઝામ્પલમાંથી જે એમસીક્યુ પૂછાય એ હું તમને અત્યારે કહું કે મેથ નામનો એક ક્લાસ આવે જે ઓલરેડી બનાવેલો છે. કયો ક્લાસ બનાવેલો છે? મેથ નામનો. તો તમે મેથ ક્લાસને ઇમ્પોર્ટ કરો તો મેથ ક્લાસની ઘણી બધી સ્ટેટિક મેથડ છે. કેવી મેથડ છે? સ્ટેટિક. જે તમે આગળ અભ્યાસ કરીશું કે સ્ટેટિક મેથડ એટલે કેવી મેથડ. પણ કોઈ પણ સ્ટેટિક મેથડ હોય એને તમારે કોલ કરવી હોય તો ક્લાસના નામથી કોલ કરી શકીએ. તો મેથ ક્લાસની સ્ટેટિક મેથડ હોય તો મેથ ક્લાસથી આપણે એને કોલ કરી શકીએ. તો math.sqrt અને બ્રેકેટમાં 100 લખો તો આનું આઉટપુટ શું આવે? તો sqrt એ મેથ ક્લાસની મેથડ છે. તમારે કોઈ પણ નંબરનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવો છે. તમે જાવાનો એવો પ્રોગ્રામ લખો તમારે સ્ક્વેર રૂટની જરૂર છે, તો તમે મેથ ક્લાસને બોલાવી શકો. અને કોઈ પણ ક્લાસને બોલાવવા માટે ઇમ્પોર્ટ આવે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. java.math કરો એટલે જાવાનું મેથ લાઇબ્રેરી છે, મેથ ક્લાસ છે, મેથેમેટિકલ બધા ફંક્શન એમાં યુઝ થશે. તો મેથ ક્લાસનું એક વિધેય અથવા મેથડ કઈ છે? સ્ટેટિક મેથડ. તો કે sqrt જે શું કરશે? સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરી આવશે. તો આ ખાલી એમસીક્યુ માટે મેં તમને અહીંયા ડિસ્કસ કર્યું. હવે આપણો નેક્સ્ટ ટોપિક અને લાસ્ટ ટોપિક, લેબલ કરેલા બ્રેક અને કન્ટિન્યુ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. લેબલ કરેલા બ્રેક અને કન્ટિન્યુ, લેબલ કરેલા લૂપ. આપણે કોઈ લૂપ હોય ને એને તમે લેબલ કરી શકો. એટલે ધારો કે તમે ફોર લૂપ લખો ને, ઇન્ટીજર x = 0, આવું કોઈ પણ, ધારો કે આવું કોઈ પણ લૂપ લખેલી છે. હવે આ લૂપને તમારે કોલ કરવી હોય તો આ લૂપને લેબલ આપી દો. આ રીતના લેબલ આપ્યું કહેવાય. આ પ્રોગ્રામમાં ગમે ત્યારે મારે આખી લૂપને બોલાવી હોય તો કયું નામ લખું? ABC, એટલે લૂપ આવી જાય. તો એમાં બ્રેક અને કન્ટિન્યુ બંનેનો યુઝ થશે. તો બ્રેક અને કન્ટિન્યુ જે હું એક્ઝામ્પલ હમણાં તમને સમજાવું એની અંદર આ લેબલ કરેલું લૂપ પણ આવી જશે. તો આ લાસ્ટ લેબલ કરેલું લૂપ અને નેસ્ટેડ લૂપનો જે એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે, તમે એક્ઝામ્પલ પણ જોઈ શકશો. તો હવે જે થોડુંક પ્રેક્ટિકલ હું તમને બતાવી દઉં, જે બ્રેક અને કન્ટિન્યુ માટે લેબલ કરેલું બધું આવી જશે. પછી આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, પૂરું થઈ જશે. એટલે 7મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અને 7મા ચેપ્ટરના જે એમસીક્યુ છે એ હવે તમે નેક્સ્ટ પાછા જોઈ શકશો. પ્રેક્ટિકલ કોન્સેપ્ટ પૂરો થાય પછી લાસ્ટમાં તમે
એક્સરસાઇઝના પાછા MCQ આપણે સોલ્વ કરી નાખીએ એટલે ખબર પડે કેવા MCQ આવે અને પછી એની આપણે ટેસ્ટ રાખીશું. થેન્ક યુ. હવે એક એક્ઝામ્પલ છે બ્રેક અને કન્ટિન્યુ માટે. બ્રેક કન્ટિન્યુ, અહીંયા એક સિમ્પલ આપણે એક ક્લાસ લીધો છે, ક્લાસનું નામ રાખ્યું છે બ્રેક કન્ટિન્યુ, એટલે ફાઇલનું નામ પણ રાખીશું બ્રેક કન્ટિન્યુ ડોટ જાવા. આ પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો કે આપણે એક ફોર લૂપ લીધેલી છે અને એની આગળ આપણે એનું એક લેબલ આપ્યું છે XYZ. એટલે ભવિષ્યમાં તમારે આ ફોર લૂપને કોલ કરવી હોય તો કયા નામથી કોલ કરી શકો? XYZ. કેમ કે અહીંયા જે XYZ જે છે એ ફોર લૂપનું લેબલ છે. તો પ્રોગ્રામમાં ગમે ત્યારે તમે આ લૂપને કોલ કરી શકો. અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ લીધો આઈની વેલ્યુ આપણે 1 લીધી, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, કન્ડિશન ટ્રુ થાય, કંટ્રોલ લૂપમાં જશે. ઇફ આઈ ઇક્વલ 5, શું આઈની વેલ્યુ 5 છે? નહીં, આઈની વેલ્યુ 1 છે એટલે કન્ડિશન ફોલ્સ થશે, એટલે ધેન પાર્ટ એક્ઝિક્યુટ નહીં થાય. એટલે આ કન્ડિશન ફોલ્સ થાય એટલે ધેન પાર્ટ એક્ઝિક્યુટ ન થાય, એટલે બ્રેક XYZ નહીં એક્ઝિક્યુટ થાય, પણ એના પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. એટલે આઈની વેલ્યુ પ્રિન્ટ થશે. તો આઈની વેલ્યુ અત્યારે કઈ છે? 1 છે. તો 1 પ્રિન્ટ કર્યા પછી આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 2 એટલે આઈની વેલ્યુ +2 થશે, ઇન્ક્રીઝ થશે, એટલે આઈની વેલ્યુ 1 હતી, +2 એટલે 3 થશે. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, કન્ડિશન ટ્રુ થશે, કંટ્રોલ લૂપમાં જશે, પાછી કન્ડિશન ચેક કરશે 3 = 5, 3 અને 5 બંને સેમ છે તો કે નથી, એટલે આ કન્ડિશન ફોલ્સ થશે, એટલે બ્રેકવાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વાળું એક્ઝિક્યુટ થશે, એટલે 3 પ્રિન્ટ થશે, એટલે 1 અને 3 પ્રિન્ટ થશે. હવે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 2 એટલે આઈની વેલ્યુ હવે 5 થશે. પણ હવે ઇફ કન્ડિશન ચેક કરશે 5 લેસ ધેન 100 એ તો ટ્રુ થાય, પણ એની અંદર કંટ્રોલ લૂપમાં આવશે 5 = 5, અહીંયા કન્ડિશન ટ્રુ થાય. હવે કન્ડિશન ટ્રુ થાય એટલે બ્રેક XYZ, એટલે XYZ નામની જે ફોર લૂપ છે આપણે અહીંયા જો આખી લૂપનું નામ શું છે XYZ, એને આખી બ્રેક કરી દેશે, એટલે કે અહીંયાથી લૂપ બંધ થઈ જશે. એટલે અત્યારે આઉટપુટમાં 1 અને 3 બે જ વસ્તુ આવશે, કેમ કે આઈની વેલ્યુ 5 થાય એટલે પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જશે. ઇફ કન્ડિશન ટ્રુ થાય. પહેલાં આપણે કમ્પાઇલ કરીએ, એક્ઝિટ કોડ 0 આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે પ્રોગ્રામને રન કરવો છે તો ટૂલ્સ મેનુમાં જઈને ગો બટન ઉપર ક્લિક કરો, એટલે તમે આઉટપુટમાં જોઈ શકો 1 અને 3 બે જ વસ્તુ આવશે, કેમ કે 5 આઈની વેલ્યુ થાય ત્યારે ઇફ કન્ડિશન ટ્રુ થાય, અને ઇફ કન્ડિશન ટ્રુ થાય એટલે બ્રેક કરીને XYZ લખ્યું એટલે બંધ થઈ જશે. પણ હવે બ્રેકની જગ્યાએ આપણે કન્ટિન્યુ લખ્યું, તો કન્ટિન્યુનો અર્થ શું થાય? આપણે હમણાં વિડીયો લેક્ચરમાં જોયું એમ, એટલે અમુક સ્ટેપ કુદાવી તમારે લૂપ કન્ટિન્યુ રાખવી, એટલે જ્યારે આઈની વેલ્યુ 5 થશે તો એ સ્ટેટમેન્ટ જે છે આઈની વેલ્યુ 5 પ્રિન્ટ કરશે નહીં, કેમ કે આ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વાળું સ્ટેટમેન્ટ સ્કીપ કરી દેશે અને લૂપ પાછી કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 2 એ તો બધું થશે. એટલે આઈની વેલ્યુ 1 પ્રિન્ટ થશે, 3 પ્રિન્ટ થશે, પણ જ્યારે આઈની વેલ્યુ 5 થાય ત્યારે પ્રિન્ટ નહીં થાય, કેમ કે કન્ટિન્યુ XYZ આવી જશે, કેમ કે આ કન્ડિશન ટ્રુ થાય. XYZ એટલે XYZ નામની લૂપ પાછી શરૂ થશે. નીચેનું આ જે સ્ટેટમેન્ટ છે ને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વાળું, આ સ્ટેટમેન્ટ કુદાવી દેશે અને ફરીથી આઈની વેલ્યુ આઈ પ્લસ 2 એટલે આઈની વેલ્યુ 7 થશે, અને 7 લેસ ધેન 100 એટલે એ પાછું કન્ટિન્યુ પાસે બધી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. પણ આઈની વેલ્યુ 5 થાય ત્યારનું જે સ્ટેટમેન્ટ છે એને સ્કીપ કરી દે, એટલે આઉટપુટમાં 1, 3, 5 તો નહીં આવે, પછી 7, 9 આ રીતના કન્ટિન્યુ આઉટપુટ આવશે. તો સ્ટેટમેન્ટ કુદાવી અને લૂપ ચાલુ રાખવા માટે કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ થાય. હવે તમે કમ્પાઇલ કરી અને આઉટપુટ ચેક કરો. જો પહેલાં આપણે કમ્પાઇલ કરીએ, એક્ઝિટ કોડ 0 આવી ગયો, હવે રન કરીએ તો જો તમે આઉટપુટ બાજુમાં જોઈ શકો તો કે 1, 3 અને 5 નથી આવ્યું, કેમ કે સ્ટેટમેન્ટ સ્કીપ કરી દીધું. એટલે લૂપને કુદાવી અને આગળ ચાલવા માટે કયું સ્ટેટમેન્ટ આવશે? કન્ટિન્યુ. એટલે 1, 3, 7, 9, 11, 30 આ રીતના કન્ટિન્યુ આવશે. તો ટૂંકમાં લૂપને બંધ કરવી નથી અને લૂપ ચાલુ રાખવી છે અમુક વિધાનોને કુદાવીને, તો એના માટે કન્ટિન્યુ, અને લૂપને બંધ કરવા માટે બ્રેક સ્ટેટમેન્ટ આવશે. તો આ રીતના બ્રેક અને કન્ટિન્યુનો આપણે યુઝ કરી શકીએ. થેન્ક યુ.
સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોવાનો છે. જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે? જાવામાં મુખ્યત્વે 8 પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે. 8 પ્રાથમિક ડેટા ટાઈપમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ડબલ, ફ્લોટ, કેર અને બુલિયન. બીજો ક્વેશ્ચન, અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે? તો એમાં આવશે ડબલ. અને જાવામાં કેર ડેટા ટાઈપ માટે કયો કેરેક્ટર સેટ વપરાય? તો એમાં આવશે યુનિક કોડ. ક્વેશ્ચન નંબર 4, કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે? તો તમે ફોર લૂપની અંદર ડબલ સેમિકોલન કરો અને પછી અંદર સ્ટેટમેન્ટ. તો પહેલું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે, કમ્પાઇલેશન એરર નહીં આવે. બીજું છે વાઇલ બ્રેકેટમાં 1, તો 1 અને 0 ટ્રુ ઓર ફોલ્સ માટે યુઝ થાય, તો એ પણ બીજો ઓપ્શન પણ સાચો છે. સી ઓપ્શન વાઇલ બ્રેકેટમાં ટ્રુ. તો આમ જુઓ તો ત્રણેય વિધાનો તમે કમ્પાઇલેશન ભૂલ વિના કમ્પાઇલેશન કરી શકશો, એટલે ઉપરના તમામ વિકલ્પ, એટલે ફોર્થ ક્વેશ્ચનમાં આપેલ તમામ. પાંચમો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? જો તમે કોઈ પણ વેરિયેબલ લો એમાં પહેલો અક્ષર મૂળાક્ષર હોવો જોઈએ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. અહીંયા કયો ન હોઈ શકે એવું પૂછ્યું છે, તો અંડરસ્કોર હોવો જોઈએ, અક્ષર હોવો જોઈએ અથવા ડોલર સાઇન હોવી જોઈએ, પણ અંક હોવો જોઈએ નહીં. એટલે ક્વેશ્ચન નંબર 5માં બી ઓપ્શન આવશે અંક. કયો હોવો જોઈએ એવું પૂછે તો અંડરસ્કોર, અક્ષર અને ડોલર, પણ અહીંયા કયો ન હોઈ શકે એવું પૂછ્યું છે, એટલે પાંચમું ક્વેશ્ચન એમાં ઓપ્શન બી અંક. ક્વેશ્ચન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન, કયો પ્રારંભિક ડેટા પ્રકાર નથી? એટલે કે પ્રાથમિક ડેટા ટાઈપ કયો નથી? તો એમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ડબલ, ફ્લોટ, કેર, બુલિયન આ બધા પ્રાથમિક ડેટા ટાઈપ છે. તો આમાં કેર, લોંગ અને બાઇટ પ્રાથમિકમાં આવશે. કઈ પ્રાથમિક ડેટા ટાઈપ નથી? તો કે સ્ટ્રિંગ. એટલે ક્વેશ્ચન નંબર 6માં ડી ઓપ્શન સ્ટ્રિંગ. ક્વેશ્ચન નંબર 7, પ્રશ્ન 7, બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય? તમે કોઈ પણ વેરિયેબલની ડેટા ટાઈપ બુલિયન લો એટલે એને બે જ વેલ્યુ આપી શકાય, ટ્રુ અને ફોલ્સ. પણ જો તમે એને કોઈ વેલ્યુ ન આપો તો એની ડિફોલ્ટ વેલ્યુ હોય ફોલ્સ. એટલે ક્વેશ્ચન નંબર 7માં સી ઓપ્શન ફોલ્સ. ક્વેશ્ચન નંબર 8, આઠમો પ્રશ્ન, અંકગણિતની પદાવલી 7/2નું શું પરિણામ મળશે? અહીંયા બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાં જ આવશે. એટલે 7/2 કરો એટલે એનો આન્સર આવશે તો કે 3.5 નહીં આવે. કેમ કે બંને પૂર્ણાંક સંખ્યા છે. તો બંને પૂર્ણાંક સંખ્યા હોય તો આન્સર પૂર્ણાંક, બંને અપૂર્ણાંક હોય તો જવાબ અપૂર્ણાંકમાં આવે. એટલે આમાં ક્વેશ્ચન નંબર 8માં પહેલો ઓપ્શન 3. ક્વેશ્ચન નંબર 9, નવમો પ્રશ્ન, અંકગણિતની પદાવલી -7 મોડ્યુલસ 2નું શું પરિણામ આવે? અહીંયા -7ને 2 વડે ભાગાકાર કરો તો શેષ શું વધે? તો પહેલો અંક માઇનસ હોય એટલે જવાબ માઇનસમાં જ આવે. એટલે આમાં બીજો ઓપ્શન આવશે -1, કેમ કે શેષ કેટલી વધી? 1, પણ પહેલો અંક માઇનસ એટલે આન્સર માઇનસમાં આવશે. ક્વેશ્ચન નંબર 10, અંકગણિતની પદાવલી -7.5 મોડ્યુલસ 2નું શું પરિણામ આવશે? પહેલો અંક માઇનસ એટલે આન્સર તો માઇનસમાં જ આવશે. એટલે આની અંદર પણ બી ઓપ્શન -1.5. થેન્ક યુ. ઇંગ્લિશ મીડિયમ માટે ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની બેઝિક એટલે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ આર સપોર્ટેડ ઇન જાવા? હાઉ મેની બેઝિક data types are supported in Java? There are 8 data types, byte, short, integer, long, double, float, char and boolean. There are 8 types of primitive data types in Java. So in the first question, answer is C option 8. What is the default data type of following floating point literal? Floating point literal, there are two data types, float and double, but default data type is double.
default data type is double. So question number 2 answer is D option double. Question number 3 which character set is used for char data types in Java? Third question answer is A option Unicode. Question number 4 which of the following is compiled error free? So all of these A option, B option and C option, there are all statement are correct. So answer is D option, all of this. Question number 5 which of the following is not allowed as first character in valid variable name? Variable name first is always underscore or letter or dollar sign. In this question which of the following is not allowed? तो डिजिट अलाउड રહેશે नहीं, फर्स्ट कैरेक्टर डिजिट होना चाहिए नहीं. तो इन द क्वेश्चन नंबर 5 आंसर इज बी ऑप्शन डिजिट. Question number 6 which of the following is not a basic data type in Java? There are 8 types of basic data types in Java: byte, short, integer, long, double, float, char and boolean. But a string is not a basic data type. So question number 6 answer is D option string. Question number 7 what is the default value of boolean type data? Boolean type of data, there are two value, true and false, but default value is false. So question number 7 C option false. Question number 8 what will be the result of arithmetic expression 7 by 2? 7 and 2 both are integer value, so answer is in integer. Question number 8 answer is A option 3. Question number 9 what will be the result of arithmetic expression -7 modulus 2? -7 modulus 2 रिजल्ट रिमाइंडर फाइंड आउट करके देगा. तो क्वेश्चन नंबर 9 में फर्स्ट डिजिट माइनस में है तो आंसर माइनस में आएगा. तो क्वेश्चन नंबर 9 आंसर इज बी ऑप्शन -1. Question number 10 what will be the result of arithmetic expression -7.5 modulus 2? First digit minus, so answer in minus. Question number 10 B option -1.5. Thank you.